હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જોકે આજે અમદાવાદથી મને ફોન આવ્યો તો મિનેશભાઈ, અમદાવાદ, જે ચાવાડીમાં રહે છે. હવે ભુવાજી છે આશીષભાઈ અસલાલી, ઉગમ સોસાયટી, અમદાવાદ. અસલાલીના જે ભુવા છે. હવે ઓનલાઈન મેલડી હમણાં આવી છે. ઓનલાઈન મેલડી તેમજ સિકોતર, જેની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ એમના લખેલું છે, જે આ ઓડિયોની અંદર ભાઈ બોલે છે, જેની આઈડીની અંદર ભાઈ ભુવાજી છે, જેને 25-26 હજાર રૂપિયા દાણા જોવાના ને એના લીધા છે. ઓનલાઈન મેલડી સિકોતર ને ડીગડી ને પૂછડી ને આવી બધી નાખી છે. એ ભાઈ 2 વાર કંઈક ડ્રિંક્સ કરી હોય છે, 500 રૂપિયા એના દંડ પણ લીધા હતા. જોકે રોજ ઉઠીને માતાજીના જે કાંઈ આવા ડીંગલ હોય, હવે એ અમદાવાદના જે મિનેશભાઈ છે, જેમની ઉપર આ માતાજીના ભુવાએ 25-26 હજાર રૂપિયા અને કંઈક માતાજીનો દંડ ને એમ કરીને કંઈક 30,000 રૂપિયાનો ગરિયો કરવામાં આવ્યો છે. અને ભુવાનને ફોન કર્યો હતો, આશીષભાઈ સોનારી, અસલાલી, ઉગમ સોસાયટીના ભુવા છે. રોજ ઉઠીને આ માતાજીના જે કંઈ ડીંડક કરે છે. પછી પાછો એ ભુવાને મેં પૂછ્યું, ભાઈ મારી બાઈ સિકોતર ધૂણે છે, ટીકડું પૂછડું, એમાં એ કહે છે કે ભાઈ દેવીનો વેદ કરવો પડે. હવે તું મેઘવાડ સમાજમાંથી આવસ, તને જે નોકરી દીધી બાબા સાહેબના સંવિધાન થકી દીધી છે, તને કોઈ તારી દેવીએ દીધી નથી. કેમ કે એ બધા પૂજવાના આસ્થાનું કેન્દ્ર છે, એટલે પૈયે લાગી શકો. બાકી માતાજીના નામે કોઈના પૈસા લેવાને તમે તમારા ધંધાને, હવે હું તો નોકરી કરું છું, તારે નોકરી કરવી પડે. નોકરી કરતા હોય તો તને માતાજી કંઈક કરોડપતિ મોટો ધારાસભ્ય ન બનાવી દે, તારે નોકરા જ કરવા પડે. કેમ કે તમે માતાજીના બાને જે ડીંડક ઊભા કરો છો, તમને ખબર છે કે અમે ક્યાંય હાલીએ એમ નથી. એટલે પછી એ ટાઈગર મેલડી, ફલાણી મેલડી, ઢીકડી મેલડી, આ બધી મેલડીઓ છે, જાતે જાતની મેલડીઓ કાઢ્યું છે ને તમે તમારા ડીંગલ હલાવો છો. ખરેખર એ બધી વસ્તુ એક દંતકથા છે, માણસોને ભોળી પ્રજાને ભરમાવવાનું કામ છે. એટલે એ ભાઈ જે છે મિનેશભાઈ, જેનું રેકોર્ડિંગ સાંભળો, એ રેકોર્ડિંગમાં સાંભળજો આ કઈ માતાજી છે. અને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જેના વિડીયો છે, ભાઈ ધૂણે છે, ધૂ કરે છે, અને એને અટણ ડ્રાઇવિંગ કરતા જ મેં ફોન કર્યો હતો. હવે એને એ ખબર નથી, ત્યાં ગાડીને ધ્યાન દઈએ ને તારો શેપાડો કાઢ નાખે ને માતાજી નહીં ધ્યાન રાખે. એ ભાઈ ડ્રાઇવિંગ કરતા હતા અને પોતે મેઘવાળ સમાજમાંથી આવે છે. ઓલો છોકરો છે એને નાતનું જ કરી નાખ્યું. એટલે આવી મેલડીઓ જે છે, સમાજનું કાગડાની માટી ખાઈ જાય. હવે આ ભાઈ અસલાલીના છે, ઉગમ સોસાયટીના, જેને સાંભળો ઓડિયો બને એટલો શેર કરજો ને આખા અમદાવાદમાં ફેરવજો. ને આવી મેલડીઓનો ભૂપાળો કાઢી નાખો કે આ એના નામે ગાડીઓ ફેરવે છે, 4 વ્હીલું ફેરવે છે, બંગલા લે છે. એ બધા આવી ભોળી પ્રજાને દેવના દંડ દે છે. હવે તારી પાસે એવી કઈ માતાજી છે? મને ઓળખી નહોતો આવ્યો, પછી ખબર પડી કે આ મનસુખભાઈ છે. પુરાવા દેજો ને, ટીકડા દેજો ને, પૂછડા દેજો ને. હવે પુરાવા જ છે. તું માતાજીના નામે આ બધા ડીંગલ બંધ કરી દે. હવે આ મેલડીમાં ને અટણામાં ચડાવું છું સકરીએ. સાંભળો, જેમ બને એટલો વિડીયાને શેર કરજો મિત્રો, જેથી કરીને આવા ભૂવા ભોપાળા જે હોય એ બંધ થઈ જશે. જય ભીમ, નમો બુદ્ધાય. હેલો. હેલો. હા, હા, હું મિનેશભાઈ બોલું છું. કોણ બોલો? મિનેશભાઈ સાવાડીથી. ક્યાંથી? સાવાડી. ઈ ક્યાં આવ્યું? શાહવાડી? આપણે નારોલ બાજુ. અમદાવાદ? હા, અમદાવાદ, નારોલ બાજુ. ઓકે, બોલો ને. અરે આપણે એક ફ્રોડ ભુવાની કમ્પ્લેન છે, જે મારા 25,000 રૂપિયા જેવું ખાઈ ગયો છે. કયો ભૂવો? આપણે ઓનલાઈન મેરડીનો ભુવો કે છે, આમ આશીષભાઈ નામ છે એમનું. ઓનલાઈન મેલડી નો ભૂવો? હા, એટલે અમારે હારે મોતી પાછો નવો જઈ ગયો. એટલે જ કહું છું. મારા ધીરે ધીરે કરીને 1,000, 2,000, 5,000 વ્યવહાર બતાવીને છે ને એમ કરીને 25,000 થી 26,000 રૂપિયા જેવું ખાઈ ગયો હું છે. પછી કરું, રાખ દઉં તું. હા. તો એમ છે એકચ્યુઅલી એમનું ઇન્સ્ટાગ્રામ ખોલેલું છે, અને ઇન્સ્ટાગ્રામમાં એવું લખેલું છે ઓનલાઈન ઉગતાની મેલડી. હવે મેં તો ભરોસો કરી લીધો, પણ હવે ભરોસો કેમ ન કરું એના પર? મારા 25,000 રૂપિયા જેવું ખાઈ ગયા એમ કરીને. તો હવે તમારા ત્યાં મારે એમની કમ્પ્લેન કરવી છે. તમારે એનો પર્દોફાશ કરવાનો છે. કરી નાખી. હાલો. તો તમે કહો તો હું તમને એની ઇન્સ્ટાગ્રામ આઈડી, નંબર ને વોટ્સએપ, નામ એવું બધું વોટ્સએપ કરી દઉં.
એમ નહીં, તમારે શેનું જોવડાવ્યું તો તમારે ઈ કરવું પડ્યું? શું કહો છો? તમારે શેની તકલીફ હતી તમે જોવડાવ્યું? નોકરી ધંધાની. હા, પછી આને ગોતી દીધી હતી કે શેનું શું કર્યું તું? એને બધી અલગ અલગ વિધિઓ બતાવી કે તમે આવું આવું કરશો તો તમારે આટલો પૈસા તમારે વ્યવહાર આપવો પડશે માતાજીને, તમારું કામ થઈ જશે. પણ એકચ્યુઅલી માતાજી તો સાચા હતા, પણ એ બધું ફ્રોડ કરીને બધા પૈસા લઈ લેતો હતો. કે માતાજી સાચા હતા અને ફ્રોડ મેલડી- કરતા હતા? તો માતાજીને કયો ને સાચા હોય તો માતાજી પાસે ધા નાખો, એટલે ઈવડો ભુવન માં નાખે કે ભુવન કઈક માંદો પાડી દે. અને એ રીતે કરીને છે ને મારે 3 વાર એમને વ્યવહાર લીધા મેલડીમાંના ઓનલાઈન. તમે કઈ સમાજમાંથી બોલો? શું કહો છો? આપણે કઈ સમાજમાંથી બોલો? રાઠોડ. રાઠોડ. મારી વાત કરો છો કે ભુવાજીની? હું તમારી વાત કરું. તમારું નામ શું છે? મિનેશભાઈ રાઠોડ. દિનેશભાઈ રાઠોડ. આપણે કઈ સમાજમાંથી? વણકર. હા, એક મિનિટ ચાલુ રાખજો. તમને વણકર. ઓકે, ચાલુ રાખજો, મારે લખવું જો. દિનેશભાઈ. હલો. હા, શું નામ કીધું? મિનેશભાઈ રાઠોડ. દિનેશભાઈ. હલો. હા, દિનેશભાઈ શું નામ કીધું? મિનેશ. મિનેશ. મારું પૂછો છો ને તમે? હા, મિનેશ. મિનેશ. હા. મિનેશ રાઠોડ. હા. મિનેશ. અને એમનું નામ છે આશીષ ભુવાજી. એક મિનિટ. મિનેશભાઈ રાઠોડ. મિનેશભાઈ રાઠોડ. આપણે રહે ક્યાં કણે? અમદાવાદ. હા, અમદાવાદ શાહવાડી. અમદાવાદ. એટલે થોડું એટલું ધ્યાન રાખજો કે મારું નામ બહાર ના પડે હો મનસુખભાઈ. હે? મારું નામ બહાર ના પડે. હા, આ તો તમે પર્દાફાશ કરવા માંગતા હો તો એમ તો ખાનગીમાં ક્યાં જ થઈ શકે? તમે તારો ઓડિયો ભલે ચલાવજો પણ મારું નામ ના બહાર પડે, બસ. મારું નામ ભલે કહી દેતા હા, પણ એમને ખબર ના પડી જોઈએ એમ. એ તો તમારો અવાજ વર્તો તો ખબર તો પડે ને કે ફલાણો ભાઈ બોલે છે એવી રીતે વર્તે તો. ના, એવા તો ત્યાં એટલા બધા લોકો આવે છે ને, એટલા બધા લોકોને ફ્રોડ કરે કે રીતે નંબર ખબર નહીં પડે, નામ બી ખબર નહીં પડે મારું. હવે મારી વાત સાંભળો. પછી આ ભુવાજી નું નામ શું કીધું? આશીષભાઈ સોનેરી. આશીષ ભાઈ સોનેરી. ભાઈ સોનેરી. અને પેલા એનું- છે ને મારી જોડે પાર્ટનર વ્યવહાર લીધો એમને 2691 રૂપિયા. સાંભળો. પછી આશીષભાઈ સોનેરી, પણ એનું માતાજીનું મંદિર ક્યાં છે? ઘરમાં જ મઢ બનાવેલો છે. એનો વિસ્તાર કયો છે? અસલાલી ઉમંગ સોસાયટી. અસલાલી ઉમંગ સોસાયટી. અમદાવાદ. હા, અમદાવાદ. અસલાલી ઉમંગ સોસાયટી, અમદાવાદ. હવે ભુવાના મોબાઈલ નંબર છે મારી જોડે. તમે બોલો. ચાલુ રાખો, હું જોઈને બોલું. એક સેકન્ડ હો. હલો. હા. હા, લખો 63 હા. 52 64 7465. 63 5 26 હા હા, બરોબર. 47 4 65. રાઈટ, બરોબર. ઓકે. હવે તમારી પાસેથી કુલ પૈસા કેટલા લીધા છે? 26,000 રૂપિયા જેવું લીધું છે ટોટલ. 26,000. અને ઈ કઈ મેલડી છે? ઉક્તાની મેલડી, એ બી ઓનલાઈન. હે? હા, ઉક્તાની મેલડી, એ બી ઓનલાઈન. તમારે જોવું હોય ને તમને ઇન્સ્ટાગ્રામ આઈડી બી તમને શેર કરી છે. એમાં લખેલું હતું, એમને પોસ્ટ મૂકેલી હતી, ઉક્તાની મેલડી ઓનલાઈન. ઉક્તાની. તમે ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરશો ને આસુની ડોન મેલડી, એટલે એની આઈડી આવી જશે. ઉક્તાની મેલડી ઓનલાઈન. ઓનલાઈન. અને ડોન મેલડી કઈ?
હલો, હા કઈ ડોન મેલડી, કઈ મેલડી? ઉગતાની ડોન મેલેડી. હા ઉગતાની ડોન મેલડી. અને આટલું ખાલી ધ્યાન રાખજો, તમે મારો રેકોર્ડિંગ ભલે મૂકતા યુટ્યુબ પર, મને વાંધો નથી, કઈ તકલીફ બી નથી, પણ ખાલી મારો નંબર ના મૂકતા, હા હા બીજું કોઈ વાંધો નથી. ઓકે. હવે તમારો ફોટો મોકલો, પછી આ ભુવાના ફોટા છે. ભુવાના ફોટા છે આપણી જોડે, હા તો આખી ભુવાના, આઈડીમાં ભરેલા જ છે ફોટા. હા તો ભુવાના ફોટા મોકલવા પડશે. એનું કારણ છે કે એને ઓળખો કેવી રીતે કે આ હા વાંધો નહીં, હું તમને વોટ્સએપ પર મોકલી દઈશ તરત બધા ફોટા. આપણા યુટ્યુબ માં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા છે. હા. પછી હવે નંબર બીજો, પછી આ ભુવો અત્યારે ફોન ઉપાડે છે અત્યારે ફોન? ઉપાડશે, તમે લગાવીને જો, ઉપાડશે જ. તમે એમની જો દુખિયારા બનીને ફોન કરશો ને એટલે તમને બધું એ છે ને લાચ આપશે, લાલચ આપશે, એવું બધું આપશે તમને, કે આવું આવું કરાવી જાવ, આવીને આવું આવું કરો. ઓકે. કદાચ મારો અવાજ વર્તી જાય તો મારા જેવા તો કેટલા બધાના પૈસા લઈ લીધા છે એવી રીતે. એમ? ઓકે, હાલો મને એના ફોટા મોકલો, આ ભુવાના ફોટા મોકલો. હા વાંધો નહીં, મોકલી દઉં તમે છું. જે આ પૈસા દીધા ઈ ઓનલાઈન દીધા હતા કે ઓમ? ના ના, પાટ ઉપર વ્યવહાર લીધો તો કેશ. એટલે પછી તમને કઈ નડતર છે એવું કીધું તું? તમને જોવન માતાજીએ શું કીધું તું ડોન મેલડીએ? એવું કીધું તું પિતૃનું નડતર છે તમને. હા, એટલે તમારા પિતૃ કોઈ મરી ગયા છે? હા. કોણ મરી ગયા? દાદા. દાદા મરી ગયા ને પિતૃ થોડો કહેવાય? શું તો જણ મરી ગયો હોય. એમને મને કીધું તું એવું. ઠીક ઠીક ઠીક. દાદા તો મરી જ જાય, દાદો થયા પછી મરે નહીં તો ઈ થોડો સીબે. હા પણ એમને જ મને એવું કીધું હતું કે તમારે આ વસ્તુ તમને નડતર છે, તમે આ વસ્તુ જો ક્લિયર કરી લેશો ને તો તમારે નોકરી ધંધો ઘરે બાર બધું તમારું સારું ચાલશે, તમે આનો વ્યવહાર આટલો મૂકી દો. જો મર્યા પછી નડે ને પિતૃ કહેવાય. હાલો હાલો. હા બોલો બોલો. કહું છું મર્યા પછી નડે ને પિતૃ કહેવાય. હા તો મને એમને બાધા લેવડાવી કે એક વાર તમે બાધા લઈ જાઓ આવીને, તમારું બધું સારું થઈ જશે. તો મારે જો 2600 રૂપિયા જેવો પહેલા વ્યવહાર લીધો. હા. તો એક વાર તો વ્યવહાર લઈ લીધો, બાધા પૂરી કરી કાઢી, પણ કઈ સારું થયું નહીં. તમારો અવાજ કેમ કપાય છે ત્યાંથી? એલા હું બહાર ઉભો છું ને એટલા માટે. હા તો કઈક ટાવર માં રહ્યો ને યાર, મારે ઘડીક થઈ અવાજ કપાતો આવે. હવે હું છે ને, હું એવો પિતૃ છું, હું જીવતા નડું છું. બરોબર. મર્યા પછી નડે એ પિતૃ, આ જીવતા પિતૃ. મનસુખ રાઠોડ જીવતો પિતૃ, ભુવેને નડે, માતાજીના દેવી ભક્તોને નડે, ખોટું કરવા વાળા નડે. હું એકચ્યુઅલી ડ્રિંક કરું છું, તો મારે એકવાર ડ્રિંક કરાઈ ગયું ને, હા. તો એમને મને કીધું કે માતાજીને ડ્રિંક કરાઈ ગયું છે, બરોબર. હવે તમે ડ્રિંક કરી છે ને, તો એને તમારે વ્યવહાર 3 વાર 500 રૂપિયા મૂકવો પડશે. તો મારી જોડે 500 રૂપિયા કરી 3 વાર મુકાયો, અને 1500 રૂપિયાનો બીજો પાઠ જોડાયો. એટલે ડ્રિંક્સ માતાજી કરે? ના, એટલે મેં ડ્રિંક કરી હતી, તમે મને એમ કીધું કે તમે ડ્રિંક કર્યું જ કેમ મને પૂછ્યા વગર. હા. માતાજીને ના ગમ્યું. ઠીક. એટલે પછી માતાજીએ દંડ કર્યો? હા. હા. તો 3 વાર એ રીતે મારી જોડે 500 રૂપિયા લીધા. ઓકે. અને પછી 1500 રૂપિયાનો પાઠ જોયો. ઓકે. એ બધું બરોબર છે. હા, કાંઈ વાંધો નહીં. હાલો હું ડોન મેલડીને ફોન કરું છું. બીજું વાંધો નહીં. આશીષ ભુવો. ઈ ભુવો કઈ સમાજનો છે? આશીષ ભુવો સોનેરી છે એટલું ખબર છે. ઓકે, હાલો હું એને ફોન કરું. હો. હા, હું તમને ફોટો એવું વોટ્સઅપ કરી દઉં છું. હાલો ફોટો તમારો વોટ્સઅપ ફોટો કરો ને, ભુવાના 2-3 ફોટા વોટ્સઅપ કરો, એની લિંક વોટ્સઅપ કરો આમાં. હું ભુવાના કરી દઉં, તમને વાંધો નથી કઈ. હા, ભુવાના ફોટા અને લિંક ઇન્સ્ટાની બધી આમાં શેર કરો, મારામાં નાખો કઈ ગા. કઈ જ વાંધો નહીં, 5 મિનિટમાં નાખી દઉં છું. ઓકે, નાખો. This call is now Hello. being recorded. જય માતાજી. જય મેરડીમાં કોણ બોલો? અરે હું છે ને એક ભાઈ બોલું છું. મારે છે ને મારા ઘરે અહીંયા થોડીક તકલીફ છે ને, અમારે પિતૃનું ને એનું બધી નડતર છે, એટલે તમને ફોન કર્યો છે. હાલો, અત્યારે બહાર છું મોટા ભાઈ. પણ હવે થોડુંક અત્યારે શું છે, માતાજીને પાટ નાખીને બેઠા હતા ને, એટલે તમારો એટલે તો ફોન કર્યો, નકર તો અત્યારે નો કરે. વાત સાચી છે, પણ મોટા ભાઈ હું બહાર છું થોડો. તો હવે મારું થોડું ખાલી થોડીક વાત કરી લ્યો ને ખાલી. ચાલુ ડ્રાઇવિંગ ઉપર શું અત્યારે એટલે થોડુંક ભાઈ સાહેબ તમારો દીકરો. ક્યાંથી વાત કરો છો? હું છે ને મારી ઘરવાળી છે ને 77 ધૂણે છે. વાત ક્યાંથી કરો છો એમ કહું છું હું તમને. હું અમદાવાદથી. અમદાવાદ કઈ જગ્યાએથી? વાસણાથી. વાસણાથી. અને હું કાઠિયાવાડી છું.
બરોબર. હમ. પાટ નાખીને તમે બેઠા હશો તો મોટા તમને ખબર તો પડતી હશે તો જ નાખ્યો હશે ને. હવે એમાં એ ભાઈ એવું કીધું કે આ આશીષ ભુવાને જરીક ફોન કરો ને એટલે દાણી એકી બેકી થાય છે. શું થયું? દાણા એકી બેકી આવે, વચન આવે ને વધાવો આવે ને એવું થાય છે. અને બરોબર. બાઈ ધૂણ ધૂણ થઈ ગઈ છે. તો પૂછો, ધૂણતા હોય તો એમને પૂછો તમે તમારી રીતે. આ 77 નું કેસ. તો પણ સિકોતર તે પછી એમને જે બોલતા હશે એ તમને ખબર હોય ને કે કઈ સિકોતર ની વાત કરે, શું કરે. ઈ અમારે એક છોકરી મરી ગઈ હતી ને, હા. હવે ઈ છોકરી મરી ગઈ હતી ને ઈ પાણી માંગતી હતી, પણ હવે ઈ ત્યારે એમ કેતી હતી કે હું પાણી પીને વહી જાય. હવે એમ કે છે કે મારે બેહવું છે. એવું કેવું? હા, એટલે હવે કે મને તમે બિહાડો. હવે તો એને પછી મંદિર બનાવવું પડે. મંદિર તો બનાવવાનું ના હોય, એવું થોડી હોય ભાઈ. કોઈ હવે કોઈની પહોંચ ના હોય તો એવું મંદિર બનાવવું પડે એવું જરૂરી હોય? હા, એટલે કાલ પમદી જે ધૂણી ને તો એમ કીધું કે મને પાણી પાવ એટલે હું વહી જાય. બરોબર. હવે અત્યારે એમ નંબર કે છે કે મારે મળ્યો બેહવું છે. હે? મારો નંબર ક્યાંથી મળ્યો? તમારો નંબર છે ને આવડા ભાઈ છે ને કોણે એને મને દીધો કે આશીષભાઈ સોનેરી. બરોબર. ઉગતા પોરની મેલડી, ડોન મેલડી. ના ભાઈ, અમારે કોઈ ડોન મેરડી છે જ નહીં અહીંયા. તો કઈક એવું કઈક મને કીધું ભાઈ. ના ના, અમારે કોઈ ડોન મેરડી નથી ભાઈ. તો મારું મેરડી સિકોતર ધામ અસલાલી મારું મંદિર છે. બાકી ડોન મેરડી તો અમે નહીં દોરતા. ઠીક ઠીક. મેરડી ડોન થોડી હોય. ઈ આમાં મને એવું કઈક કીધું ભાઈ, એટલે મને સમજવા ફેર થયું છે મારું. લોકોએ નામ પાડ્યા, વાત સાચી, પણ માતા ડોન ના હોય ને કોઈ દડિયા. ઠીક ઠીક. આપણે કઈ સમાજ માંથી બોલો? હું હા, હું પરમાર છું બધે. પરમાર. હું પરમાર છું. એટલે આપણે કઈ સમાજ માંથી? પરમાર એટલે ભાઈ અમે વણકર છીએ. ઠીક ઠીક ઠીક. હા. હમ. હવે હું શું કેતો તો ભાઈ, હા બોલો. હા બોલો તો બોલો. આપડા માતાજી નું કઈ એડજસ્ટ થઈ જાય? શું થયું? આપે સિકોતર નું કઈ એડજસ્ટ થઈ જાય? એડજસ્ટ એટલે ભાઈ હવે માતા જે બોલે એ તમારે કરવું પડે. હવે અમે એડજસ્ટ શું આવે કહો? તમારા ઘરનું દેરું છે, તમારા ઘરનું છે, એટલે એ જે બોલે એ તમારે એ રીતે ડગલો ભરો તો થઈ જાય બધું સારું. પણ તો મને એટલે તો હું તમને કઉ છું, તમને કઈ જો ખૂટતું હોય ને તો આપણે એ રીતે કઈ ગોઠવણી કરી ભાઈ. વાત સાચી છે, પણ મોટા ભાઈ હું અત્યારે બહારગામ છું, અને બીજી વસ્તુ કે શું કહેવાય, ફોન ઉપર અમે કશું જણાવતા છીએ નહીં. તમારે કોઈ કામકાજ હોય તો તમે મંદિરે આવજો. આપણે મંદિરે, કારણ કે મારે બહારગામે શું ભાઈ, અને મારે કેવું કે હું નોકરી બી કરું છું. શેની મારે શેની ઉબેર ની અંદર ગાડી ચલાવું છું ભાઈ. એટલે સરકારી? ઉબેર ઓનલાઈન ઉબેર ની અંદર આપણે ગાડી ચલાવીએ છીએ, કારણ કે આપણે દેવની ભૂવાપણી કરીએ છીએ ખરા, પણ કોઈ વ્યવહાર કે પૈસા આપણે લેતા નથી. બરોબર? એટલે આપણે મહેનત કરી ખાઈએ છીએ, એટલે નોકરી તો કરવી પડે ને સાહેબ મારે. એમની આ તમે જે નોકરી કરો છો, હા, ઈ નોકરી મેલડી માં દીધેલી? હે? આ નોકરી કરું છું મેલડી માં આપી છે? મેરડી માં આલેલી એટલે અમારે તો એ શું કહેવાય, અમે હોધીએ અને અમારી રીતે મહેનત કરવી હોય તો નોકરી મળી જાય ને ભાઈ. એમની કદાચ એની તો દયા હોય ખાલી કે હાજા તાજા રાખે એટલે આપણે નોકરી કરી શકીએ. તો કદાચ મારે મળે તો હું કરાવું. હવે મારે એવું હતું ભાઈ આશીષભાઈ કે તમે મનીષભાઈ રાઠોડ અમદાવાદના ચાવાડીના, એના તમે છબી અમદાવાદના છે મનીષભાઈ રાઠોડ. મનીષભાઈ રાઠોડ? હા, અને અમદાવાદ ચાવાડીના છે, ચાવાડીના. શાહવાડી? હા, ચાવાડી. અચ્છા, બરોબર. એના તમે 26,000 રૂપિયા લઈ લીધા છે, અને પછી તમે એનું ફ્રોડ કર્યું છે, ને પછી એને કીધું કઈક 2 વાર એને ડ્રિંક કર્યું, કઈક 500 રૂપિયા મેલડીના નામે દંડ લીધો, અને 27,000 રૂપિયા તમે રોકડા લઈ લીધા છે. એના માટે મેં તમને બરોબર. પ્રૂફ લેતા આવજો ને ખાલી એકવાર, અને એ ભાઈને એવું કહેજો ને. જો હવે ઈ છે ને, પછી તમે આ નોકરી કરો છો ને, ઈ બાબા સાહેબ ની દેન છે. ખાલી આવા મેલડીના નામે ડીંગા લઈને નીકળી ગયા છો. કોણ બોલું છું એ તમને ખબર નથી, અને તમે મેલડીની ઓલી મેલડી ઓનલાઈન મેલડી ગેલ સોદા આવા ધંધા બંધ કરો ને, પોલીસ સ્ટેશન ભેગા થાઓ. પણ અમે કોઈ એવું કરતા જ નથી ને. અને જે ભાઈની તમે વાત કરો છો ને, મારી પાસે બધા વાત સાંભળો તમે. પેલા જે ભાઈની જે વાત કરો છો ને, કયા ભાઈની? એટલે તમે સાંભળો ભાઈ, આ પોલીસ સ્ટેશનમાં જેલમાં ન જવું પડે એ ધ્યાન રાખો. બાકી તમે કોની યાર વાત કરો છો એ તમને ખબર નથી. પણ હું તમને શું કઉ છું, એ વાત તમે સાંભળો કે જે ભાઈની વાત કરો છો ને, એ ભાઈ અત્યાર સુધી અમારે ત્યાં કોઈ દાડો આવતા જ નથી ભાઈ. અરે પણ બરોબર?
જો ફોટા મોકલ્યા છે, રેકોર્ડિંગ મોકલ્યા છે, તમે વાત કરો છો ઈ મોકલ્યું છે, તમે ઇન્સ્ટામાં રીલું મૂકો છો. હા અહીંયા બધું પુરાવો હોય ને બોલતો હોય ને પાછળ કહેશો કે આમ નથી કરતો ને તેમ નથી કરતો. એટલે હા, પણ એનો પુરાવો એટલે કહેવાનો મતલબ એ ભાઈ પોતે એમ કહે છે કે કારણ કે એ ભાઈ અત્યાર સુધી કોઈ 26,000 દાડો રૂપિયા લીધા છે, પાછો એને 3 વાર દારૂ પીધો હતો ને તો એમાં તમે 500 રૂપિયા દંડ લીધો કે મારી દેવી અપડાય છે, મારી દેવીને દંડ દેવો પડે. એલા તમે વણકરો ને તમે ને બાબા સાહેબની દેન ના આવી મેલડીયું ફેલડીયું લઈને નીકળી પડ્યા છો હારાવ ઘેલ છોડ્યા. તમે કોઈ વાતમાં એમ નહીં. કયા ભાઈની વાત તમે જે ભાઈની વાત કરો છો બરોબર કે આ ભાઈ જોડેથી જે પૈસા લીધા બરોબર મેલડીએ કીધું ને કોનો ફોન છે ઈ નો કીધું. પણ હું તમને શું મેલડીએ કહું કીધું ને એ ભાઈ ભુવા આ તમે ભેખડો ભરાણો છો. વાત સાંભળો, હું તમને શું કહું છું, જે ભાઈની વાત તમે કરો છો ને કે પૈસા લીધા છે બરોબર, એ ભાઈ મારા ત્યાં આવ્યો નથી અને આપણે રૂબરૂ મુલાકાત કરવી હોય તો એ ભાઈને લઈને આવો. જો ભાઈ એ સાંભળો, અમારી માં બધાય પુરાવા લીધા પછી જ ફોન કર્યો હોય. વાત સાચી છે તમારી બરોબર. નું કામ ન હોય આમાં. તમે ને પોલીસ સ્ટેશન માં બધે હાલવવાના હોય, બધી વસ્તુ તૈયારી કરીને પછી જ ફોન કર્યો હોય ભાઈ. અચ્છા બરોબર, એવું છે એમ ને. હા, એમ ટીટોડો મૂકો એમ તમે નો કરી શકો મારા ભાઈ. એમ તમે બધા ફલાણી મેલડી મારી દેવી કહીને આ દેવીએ કીધું ને અટાણા કેનો ફોન છે એ કહી ગયો ને અટાણા કોણ બોલું છું. શું થયું? હા, તમે તમારી દેવીને પૂછો ને, મેં તમારી ઉગતાન મેલડીને પૂછો કે ના કોણ બોલો છું અત્યારે. તમે જ તો નામ તો આલ્યું મનસુખભાઈ રાઠોડ. હે ક્યાં નામ? મનસુખભાઈ રાઠોડ કે શું બોલ્યા તમે? હું ક્યાં નો બોલું? શું થયું? મનસુખભાઈ રાઠોડ ક્યાં નો બોલે? તમે શું કહેવાય આપણે અહીંયા રાજકોટ પાસે કયું ગામ આવ્યું, શું કીધું? ક્યાં રાજકોટમાં? મેં તો તમને અમદાવાદ નું કીધું. હા, એટલે તમે જે વ્યક્તિની વાત કરો છો ને ભાઈ, એ અમદાવાદ છે. અરે અમદાવાદ એમ નહીં, શું નામ આલ્યું એ ભાઈનું તમે? મનીષભાઈ રાઠોડ રહે અમદાવાદ ચાવાડી. હા, મનીષભાઈ રાઠોડ રહે અમદાવાદ શાહવાડી એમ ને. હા બરોબર. તમે ભાઈ ક્યાંક રોંગ નંબર માં ફોન લગાવો છો, એ કોક બીજી ભુવાજી કાં તો બીજી જગ્યાએ ફોન લગાવતા છો. બરાબર નું પકડાઈ ગયું છે. તમે ભુવાજી છો. તમારું નામ આશીષભાઈ સોનેરી અસલાલી ઉગતાપુરની મેલડી. અરે તમે જે નામ આલો છો બધું આલો છો એ તમે ઇન્સ્ટા ફેસબુક ઉપર જોયું હશે ભાઈ. પણ જે તમે એમ કહો છો ને જે આ પૈસાની બાબતની વાત કરો છો બરોબર, તમે એ બધું તમે ઈ સિસોડામાં આવે બધી વાત મને ખબર હોય. આ સિસોડામાં બધા હારા આવી ગયા ભાઈ. આમાં કોઈ બેસ્યું નથી, આમાં કાંઈ ઘટતું નથી. બરાબર નું પીક થઈ ગયું ભાઈ. આ મેલડી તમને બચાવે નહીં. આ દેન છે એ બાબા સાહેબ ની છે. તમે નોકરી કરો એ બાબા સાહેબ ની દેન છે. તમારે આ મેલડી ક્યાંય આપણે તમને શું કહું છું, મારી ચોખ્ખી વાત પેલા એક સાંભળો તમે કે ભાઈ અમારે જો આ રીતે પૈસા લેવા હોય ને તો અમારે આ બધી નોકરી 24 કલાક 12 કલાક છે ને નોકરી ટીચવાની જરૂર ના પડે. આબરો આ મેલડીઓના નામે આ દુકાનો ખોલ્યું છે એ મને ખબર છે. આ તમારી દુકાનો છે તો મેલડી ને કહો ને. હું એ તમને શું કહું છું કે તો આ નોકરી કરવાની જરૂર ના પડે. મોટા નોકરી તો કરવી પડે. નોકરી તમે સરકારની આ તો બધા આવડ્યાને પકડી બોકડા કાપવાના નોકરી કરવી પડે ને. નોકરી તમે બધું કોણ કાપે છે? કોઈ દાડો ખાલી એટલું આપડા ત્યાં આવીને કહી જાય કે તમે માતાના બકરા આલો છો, દારૂ આલો છો. આ તમારા બધા પુરાવા મારી પાસે છે એમ કહું છું. આ બધી લોલીપોપ વાળી વાતો નથી. પણ હું એ તમને એ જ કહું છું કે જે ભાઈએ કીધું ને કે આટલા પૈસાની વાત છે આ તેને એમ તો આપણે રૂબરૂ મંદિરે આવતા રહેવું ભાઈ. મંદિરે આવતા નો રે. મંદિરમાં ચોરી થાય ને તો પોલીસ સ્ટેશનમાં જવું પડે. માતાજીને હમણાં કાલપમની ખોડિયારની મૂર્તિ ચોરી ગયા ને ભંગારમાં વેચીને દારૂ પી ગયો. બધી વાત તમારી સાચી, પણ આપણે હું તમને શું ચોખવટમાં કહું છું કે જે ભાઈએ કીધું ને આપણે રૂબરૂ મુલાકાત કરવી હોય જ્યાં કરવી હોય ત્યાં તૈયાર છીએ. એમાં બરોબર. હવે એ તો તમારું આવશે જ હમણાં કલાકમાં. તમારા સવારમાં તમારે મેલડીને તમે બધા રોડમાં થઈ છો ને આવશો યુટ્યુબમાં હમણાં. કોઈ વાંધો નહીં. આપડા મેલડીના નામે કોકના ગલકા ઉભા કરી. અરે પણ એ તો લીધા હોય એને બીક લાગે ને ભાઈ. જેને લીધા હોય એને લાગે. એ ભાઈ કોકની છોકરી ગઈ મારી એમાં હનકારો કરતો હોય તો જ કઈ એમના કોકની છોકરી. હું તમને શું કહું તો જેને લીધા હોય અને જેને છે ને લીધા હોય ને તો લીધા ન હોય તો આપડા મનીષ કેવી રીતે કઈ મિનીષભાઈ કે ભાઈ મારા લીધા છે એમ ઈવડો ખોટું બોલે. અરે એવડા એ ભાઈના પણ તમે રૂબરૂ લઈ આવો ને યાર. તોય કઈ રૂબરૂ લઈ આવો. હું તમને કઉ છું રૂબરૂ આ તમારું રૂબરૂ રેકોર્ડિંગ પુરાવા બધું અમે રજૂ કરીને પછી જ ચડાઈશું.
હા હા કોઈ વાંધો નહીં, કોઈ હા, વાંધો પછી નહીં, ચલો તૈયાર જ છીએ YouTube માં. આપણે, કઈ વાંધો નહીં. હા, એ તમે રજૂઆતે online મેલડીના એ નામે ભાઈના જે કાંઈ પૈસા ઊભા અને કર્યા છે. હું તમને શું કહું છું કે આ જે ફોન છે રેકોર્ડિંગ છે, જેટલા પૈસા તમે બોલ્યા છો એટલા પૈસા એ ભાઈ એમ કે આપડા મઢે લેવામાં આયા છે, બરોબર આવ્યા છે, આવ્યા. હા, મઢે લેવામાં આવ્યા છે એ ભાઈ, મઢે હું લેવામાં તમને એ જ આવ્યા છે. કહું છું ભાઈ, અને બરોબર. મને તમે અને- ન કીધું સિકોતરીનું હા હરકું કરાવી નાખજો, એલા કોકની સિકોતરીના લાકડા ખોવો છો તમે પરબારા. હવે પણ તમે મેં તો તમને નોકરીઓ કરો. ક્યાં આમંત્રણ આલ્યું તું? મેં તમને શું કીધું? તમારું છે, તમે તમે જોઈ લો અટાણે ભાઈ. તમે અટાણે તો માતાજી તમે ને જ અટાણે ઈ કોની નોકરીઓ કરવામાં ઓનલાઈન નું કામ ચડાવો તો તમે કરોડપતિ નો બની જાવ. તમારે હું તમે તમને ઈચ્છો છો શું હું નોકરી કહું કરું છું તો છું? નોકરી કરવી એમ પડે તો નહીં. હું તમને શું કહું છું કે તમારું છે તમે જોઈ લો, મેં એમ કીધું. મેં નહીં તમને કોઈ રસ્તો બતાવ્યો કે ભાઈ તમે આ રીતે કરો. પણ તમે ક્યાંથી રસ્તો બતાવો? તમે ને રસ્તો સીધો નથી ને. તમે અટાણે માતાજીનું નામ ચાલુ રાખ્યું છે એટલે ક્યાંક ગમે એમ કરીને પૈસા વાળું બની જવું છે. પણ હું એ તમને શું કહું છું કે હું થોડો બહારગામ છું, બરોબર. હા. અને આપણે જે ભાઈની તમે વાત કરો છો ને હા. કે જે ભાઈ બરોબર એમના એ ભાઈથી જે પૈસાની તમે જે વાત એ- કરો છો, એ ભાઈ એ નોકરીઓ કરો છો ઈ બાબા સાહેબ ની દેન છે. એ કઈ તમારી માતાજીએ તમને નોકરા દેવરાવ્યા નથી. હાલી મળ્યા છો, વેલા ચોકી બેહાડ્યો છો. આ તો મેલડીઓના નામે આવા આંકડા ખોલીને તમે તમારા ઠેંગા હલાવો છો. તમને ત્યાં આગળ મકાન દીધા તમારી માતાજીએ દેવરાવ્યા. તમે તમારા અરે મઢ ભાઈ બનાવવા તમારી અમારી દેવીએ દેવરાવ્યા. માતાજી એ નહીં ભાઈ, અમારે છે ને અમારા બાપ દાદા ની બધી દેન છે ભાઈ. અમે કોઈ એ માતાજી કોઈ બાપ-દાદાની રૂપિયા દેન લેતા નથી બાબા ભાઈ, સાહેબની દેન છે. બરોબર. બાપ-દાદાને ખાવા સોવણો નહોતો. એ ભૂખે મરી ગયા. બરોબર. એની પાસે ખાવા ખીચડીઓ નહોતી ને સોટી પડોમાં ને બાપ દાદા ખાવા ખીચડી નહોતી તેથી. બરોબર. હા, એટલે બાપ તમે દાદાને ને ઓલાને. અને હું તમને શું કહું છું કે જે ભાઈ ની વાત છે ને તમ તારે આ તો બાપ તમારે દાદાને એ ભાઈના વળખાઈ એ વાપરીને ભાઈના માલખાઈ મદારી. તે હા વળખાઈ કઈ વાપરી. વાંધો નહીં. હું તમને શું કહું છું કે જે ભાઈની તમે વાત કરો છો બરોબર, આ રીતે લીધા છે બરોબર. આપણે પુરાવા વગર તો કોઈ માનતું નથી, સમજ્યા તમે વાત ને? ઈ પુરાવા ભાઈ. ઈ તમે આ બધા હા. ડીંડક ઉભા કર્યા છે ઈ બધા પુરાવા વાળું જોઈએ. એમ નામ કોઈ હા. ફોન ન કરે હો ભાઈ. હા હા તો પણ એવા પુરાવા એટલે કાંઈ કોઈ વાંધો ભાઈ નહીં. હવે તમે માતાજીના પહેલા તો નામે આવી- પહેલા એમને એ હું આ તમને આપણો શું કહું છું, આવા ગરીબ તમે જે માણસોની પહેલા પથારી- કીધું ને કે ડોન ના મેલડી નાતે ને એમ તો અમારે એવું કોઈ નામ જ નથી. તમે ડોન મેલડી અમારે ત્યાં કેવી રીતે કહી ઈ દીધું? તમારી ઇન્સ્ટામાં બધી રીલું મોકલી છે. ફાંકા મારોમાં બધું મારી પાસે પુરાવા છે. ડંગા મારોમાં બરોબર. હા ઈ એટલે બધા હું પુરાવા છે. એમના ફાંકા મારોમાં ઇન્સ્ટામાં તમારી આઈડીઓ બનાવી છે ને પાછો ખોટું બોલો. અરે આઈડીઓ બનાવી એમાં ડોન મેલડી આઈડી બતાવો તો ખરા ને ઓનલાઈન કે આથી મેલડી ભુવાજીની એમને છે એમ. ઓનલાઈન મેલડી કેદી નહીં આવી? આ ઓનલાઈન મેલડી અરે ઓનલાઈન મેલડી ક્યાં છે એ બતાવી દો ને, એવી આઈડી બતાવી દો. ઈ બધું એમાં મોકલ્યું એને કઈ Insta માં વાંધો તો. નહીં, રૂબરૂ ખોટા મુલાકાત ટીંગા કરો થશે, અને મજા ભોળી આવશે. પ્રજાની આવી ભોળી પ્રજાની પથારી ફેરવવાનું બંધ કરજો. હું તમને શું કહું છું, જે ભાઈના તમે વાત કરો છો ને રૂબરૂ મુલાકાત થશે અને આશિષભાઈ પોતે રૂબરૂ મુલાકાત કરશે. રૂબરૂ માતાજીને મોકલો ને. રૂબરૂ મુલાકાત હા, આપણે દરિયા બરોબર. કરી આપણે ને પછી હા, મુલાકાત કઈ આપણે વાંધો કરવાની. નહીં. બરોબર. એ તો જેણે લીધા હોય ને એને બીક હોય, અહીંયા ના આમાં હોય લીધા બીક. ને હવે આ તોય કે ઓલો કહે છે કે મારા એટલા પૈસા લીધા ને કઈ લીધા હોય ને. અરે ઈ તો પણ એ હવે- ભાઈના- હવે મારે હારું, પૈસો એ આધારે ભાઈ જોડે- ચોરી કરવા વાળો પકડાતો નથી. કેમ એ કે તમારે ભાઈ છે ને એ ભાઈ જોડે વાત કરાવી દો ને જરા. આપણે માતાજીના નામે ડિંગલ કરવાના. ઈ કોઈ વ્યાજબી એ ભાઈ જોડે વાત કરાવી દો ને. હા, ચાલુ રાખો. હા ચાલુ રાખો, વાત ચાલુ રાખો. કરાવો. ચાલુ રાખો. હું હમણાં કોન્ફરન્સમાં લઈ લઉં. હા લઈ લો. હમ. હા, ભલે ને.